સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે 6.4.2 ફ્રી ઇલેક્ટ્રોન ગેસ એટ 0 કેલ્વિન સ્ટાર્ટ કર્યું હતું અને આ ફોર્મ્યુલા ડિરાઇવ કર્યો હતો 1/n ઇન્ટુ ડી n by dEF is equal to 3/2 into EF. ઓકે, સો આને સિમ્પ્લિફાય કરો તો શું થાય? DEN by DEF ને તમે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો ને n ને આ બાજુ લઈ જાઓ તો તમારું DN by DEF શું થાય? 3EN by 2EF. હવે DN by DEF એટલે શું? n શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, અને EF શું છે? એનર્જી. સો ધીસ ઇઝ નથિંગ બટ નંબર ઓફ સ્ટેટ્સ. n છે તમારું નંબર ઓફ સ્ટેટ્સ અને EF છે તમારું એનર્જી લેવલ. તો DN by DEF શું થઈ જાય? તમારું નંબર ઓફ સ્ટેટ પર એનર્જી લેવલ પર યુનિટ એનર્જી લેવલ. હવે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ શું છે? વોટ ઇઝ યોર ડેન્સિટી ઓફ સ્ટેટ્સ? ડેન્સિટી ઓફ સ્ટેટ્સનું ડેફિનેશન શું છે? ઇટ ઇઝ નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ એનર્જી લેવલ. દેટ્સ યોર ડેન્સિટી ઓફ સ્ટેટ્સ, કે કેટલા નંબર ઓફ સ્ટેટ્સ છે પર યુનિટ એનર્જી લેવલ. દેટ્સ યોર ડેન્સિટી ઓફ સ્ટેટ્સ ડી એપ્સાઇલોન. તો આ DN by DEF શું છે તમારું? ઇટ્સ યોર ડેન્સિટી ઓફ સ્ટેટ્સ. ડેન્સિટી ઓફ સ્ટેટ્સની ડેફિનેશન કોઈ તમને પૂછે તો કહેવાનું નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ એનર્જી લેવલ. એની ડેફિનેશન આગળ એક યુનિટમાં પણ જોશું આપણે, ડેન્સિટી ઓફ સ્ટેટ્સ DEની. Otherwise DEN by DEF is nothing but your density of states DEF. DN by DE number of states by energy level is your DE. અગર આપણે ફર્મી એનર્જી લેવલની વાત કરતા હોય તો DN by DEF is equal to DEF હાફ થાય. તો DN by DEF is equal to capital DEF. That's your density of states. આ તમારું density of states થયો, which means 3n by 2EF is also equal to your DEF. Okay, and so તમારી equation 100 થઈ જશે. DEF is equal to 3n by 2EF. From equation 95. હવે equation 95 પર ધ્યાન આપો. આ ઇક્વેશનને ફરીથી લખો. n is equal to v by 3 pi square into 2m EF by h cross square is to 3 by 2. From equation 95, n is equal to v by 3 pi square 2m EF by h cross square is to 3 by 2. So number of electrons per unit volume, small n is equal to capital N by v. Capital N એટલે number of electrons by volume, and total number of electrons by volume, that is electrons, number of electrons per unit volume. એને મેં small n નામ આપ્યું, that will be number of electrons by volume. Small n is equal to capital N by v. તો આ v ને તમે નીચેની બાજુ લઈ જાઓ તો એ capital N by v શું બચશે? અહીંયા 1/3 pi square into 2m EF by h cut square raised to 3 by 2. અને n by v શું છે તમારો? small n, that is number of electrons per unit volume. So your small l will be 1/3 pi square 2m EF by h cut square raised to 3 by 2. That's your equation 101. Now Fermi energy is equal to EF is equal to, એના માટે તમને શું કરવાનું? આ EF ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને બાકી બધાને આ બાજુ લઈ જાઓ, વિચ મીન્સ કે 2m EF by h cut square raised to 3 by 2 is equal to 3 pi square, and પછી આ રેસ ટુ 3/2 આ બાજુ છે તો આ બાજુ શું થશે? રેસ ટુ 2/3. તો 2m EF by
h cross square is equal to 3 pi square n raised to 2/3. પછી EFને એકલું રહેવા દો, 2m/h ક્રોસને એવું બાજુ લઈ જાઓ, તો EF ઇઝ ઇક્વલ ટુ h ક્રોસ સ્ક્વેર બાય 2m ઇન્ટુ 3 પાઈ સ્ક્વેર n રેઝ ટુ 2/3. સો તમારું EF શું થઈ જશે? h cross square by 2m 3 pi square n raised to 2/3. So your Fermi energy EF is equal to h cross square by 2m 3 pi square n raised to 2/3. આ તમારી equation 102 થશે. Now the size of EF is also measured in terms of Fermi wave vector kF, whose magnitude equals to the radius of Fermi energy sphere. હવે ફર્મી એનર્જી સ્ફિયરનું ફર્મી એનર્જી સરફેસ એક સ્ફિયરિકલ ફોર્મમાં છે અને એનું રેડિયસ વિલ બી ઇક્વલ ટુ ધ ફર્મી વેવ વેક્ટર KF. આપણે ફર્મી વેવ વેક્ટર ડિફાઇન કરીશું ફર્મી લેવલના રિસ્પેક્ટમાં, જેને આપણે ફર્મી વેવ વેક્ટર KF કહીશું. તમને ખબર છે એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર, તો એરિયા ઇઝ proportional to r square, which means કે આ ફર્મી સરફેસની એનર્જી EF is also proportional to KF square. KF શું છે? KF શું છે? તમારો રેડિયસ છે. સો એનર્જી EF is proportional to KF square. હવે કમ્પેરિંગ EF એ proportional to KF square in equation 102. હવે આ બંને ઇક્વેશનને કમ્પેર કરો તો આમાં શું છે? આ ઇક્વેશન શું કહે છે? EF proportional to 3 pi square n 1/3 raised to 2. અને હમણાં આપણે શું જોયું? EF proportional to KF raised to 2, which means KF is proportional to 3 pi square n raised to 1/3. So we get KF is equal to 3 pi square n raised to 1/3. So you got a Fermi wave vector that is KF is equal to 3 pi square n raised to 1/3. That's our equation 103. The electrons move on a Fermi surface with constant speed Vf. હવે એક ઇલેક્ટ્રોન્સ જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ VF થી ફર્મી સરફેસ ઉપર મૂવ કરતા હશે. સ્પીડ એટલે હવે સ્પીડ V એને તમે કઈ રીતે લ્યો? તમને ખબર છે કે P is equal to mv. You know that momentum P is equal to mv. હવે h cut is equal to h/2 pi અને k is equal to 2 pi by lambda. તો h cut k is equal to આ બંનેને મલ્ટીપ્લાય કરો તો 2 pi અને 2 pi કેન્સલ થાય તો h by lambda આવે. h by lambda is equal to p. So h cut k is equal to p. તો p is equal to mv is equal to h cut k. હવે એને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો v is equal to h cut k by m થાય. આપણો k શું છે? આ કે આપણે ફર્મી એનર્જી જે સરફેસની ફર્મી સરફેસની વાત કરીએ છીએ તો વીની જગ્યાએ VF થશે, ફર્મી સરફેસની વાત કરીએ, અને કેની જગ્યાએ KF થશે. તો VF ઇઝ ઇક્વલ ટુ h કટ KF બાય m. VF ઇઝ ઇક્વલ ટુ h કટ KF બાય m. હવે KFની જગ્યાએ તમે ઇક્વેશન 103 નાખી દો, 3 પાઈ સ્ક્વેર n રેઝ ટુ 1/3. તો તમારું VF કેવું થઈ જશે? VF is equal to h by m into 3 pi square n raised to 1/3. So we studied the free electron gas at 0 Kelvin.
we studied this 3 electron gas at 0 Kelvin. Now for the third and the last subtopic. હવે સોમરફિલ્ડ મોડેલની લાસ્ટ સબટોપિક 6.4.3 જોઈએ. એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ગેસ એટ 0 કેલ્વિન. 0 કેલ્વિન ઉપર ઇલેક્ટ્રોન ગેસની એનર્જી કેટલી થાય? Now energy per unit volume is expressed as equation 105. U0 is equal to 1 by V 0 integration from 0 to EF E dE E dE dE. Now density of states ની વેલ્યુ કેટલી છે આપણે ડિરાઇવ કરી છે. ઇક્વેશન 92 માં V by 2 pi square 2m by h cross square raised to 3 by 2 e raised to half. તો આ DE ની જગ્યાએ આ પુટ કર્યું V by 2 pi square 2m by h cut square raised to 3 by 2 e raised to half. So this equation will become U0 is equal to 1 by V integration 0 to EF E into V by 2 pi square into 2m by h cross h cut square raised to 3 by 2 e raised to half DE. હવે આટલું જે છે એ કોન્સ્ટન્ટ છે. આટલી વેલ્યુ જે બ્રેકેટ મેં ડ્રો કર્યું બોક્સ એ કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટિગ્રેશનની બહાર લઈ આવશે. ઇન્ટિગ્રેશનની બહાર લઈ આવીએ પછી આપણે જોઈએ કે આ વી અને આ વી એકબીજાને કેન્સલ કરશે તો બચશે શું? 1 by 2 pi into 2m by h cut square raised to 3 by 2 આટલું જ છે. મેં ઇન્ટિગ્રેશનની બહાર લખ્યું. ઇન્ટિગ્રેશનની અંદર શું આવશે? integration from 0 to EF e raised to e into e raised to half એટલે e into e raised to half એટલે કે e raised to 3 by 2. તો ઇન્ટિગ્રેશનની અંદર આવશે e raised to 3 by 2 d. હવે તમારું ઇક્વેશન કેવું થશે? આવું કંઈક કે U0 is equal to 1 by 2 pi square into 2m by h cut square raised to 3 by 2 0 to integration over 0 to EF 3 e raised to 3 by 2 d. Okay. પછી હવે આપણે આ બ્રેકેટને સિમ્પ્લિફાય કરવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ e raised to 3 by 2 કેટલું થાય? e raised to 3 by 2 plus 1 divided by 3 by 2 plus 1 which means e raised to 3 by 2 plus 1 is e raised to 5 by 2 divided by 5 by 2. 5 by 2 ને આમ લઈ જાઓ, ઊંચો લઈ જાઓ, 5 by 2 ને આમ ન્યુમરેટરમાં લઈ જાઓ તો 2 by 5 e raised to 5 by 2 5 by 2. તો આ બ્રેકેટ કેવું થઈ જશે? e raised to 5 by 2. હવે આપણે ઇન્ટિગ્રેશન તો કર્યું પણ હજી સુધી આપણે આ લિમિટ્સ નથી નાખી તો લિમિટ્સના બ્રેકેટ અહીંયા રાખી દઈશું 0 to EF. તો તમારી આ ઇક્વેશન કેવી થશે? U0 is equal to 1 by 2 pi square into 2m by h cut square raised to 3 by 2 into 2 by 5 into e raised to 5 by 2 0 to EF. Now આમાં તમે લિમિટ્સ નાખો. e raised to 5 by 2 લિમિટ EF રાખો તો EF raised to 5 by 2 minus 0 raised to 5 by 2 which is equal to EF raised to 5 by 2 only. So આની જગ્યાએ હું EF raised to 5 by 2 પુટ કરીશ અને બાકી બધી વસ્તુ આ છે એને એમને રાખો. તો પહેલાં તો શું થાય? આ 2 અને આ 2 એકબીજાથી કેન્સલ થાય, બચે શું? ખાલી 5. તો
EF raised to 5 by 2 divided by 5 pi square into 2m by h cut square raised to 3 by 2. તો તમારો u નોટ કેવું થઈ જાય EF raised to 5 by 2 by 5 pi square 2m by h cut square raised to 3 by 2. u નોટ શું છે તમારું એનર્જી પર યુનિટ વોલ્યુમ, જે આપણે ઇક્વેશન 106 માં ફાઇન્ડ આઉટ કર્યું. Now, average kinetic energy per electron is given by U naught by n, where small n is equal to number of electrons per unit volume. હવે આ ઇક્વેશનને અલગ રીતે લખીએ. u0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 5 by 2 છે એની જગ્યાએ EF ઇન્ટુ EF રેઝ ટુ 3 by 2 આ રીતે લખી શકીએ. ડિવાઇડેડ બાય 5 pi સ્ક્વેર છે એની જગ્યાએ 3 થી મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો. 3 pi સ્ક્વેર અને 5 તો છે જ. પછી સાઈડમાં બ્રેકેટમાં શું છે 2m બાય h કટ સ્ક્વેર રેઝ ટુ 3 by 2. આ 106 ને મેં આ રીતે લખ્યું ઇક્વેશન. હવે n સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 1 by 3 pi સ્ક્વેર 2m EF by h કટ સ્ક્વેર રેઝ ટુ 3 by 2. હવે આ EF ને આ બ્રેકેટની અંદર લઈ આવો તો u0 કેવો થઈ જાય 1 by 3 by 5 into EF 3 by 5 into EF divide પછી 1 by 3 pi square 1 by 3 pi square into 2m EF by h cut square raised to 3 by 2. Okay, હવે 1 by 3 pi square 2m EF by h cross 3 by 2 કેટલું થાય આ બ્રેકેટ સ્મોલ n થાય, which means આ બ્રેકેટની જગ્યાએ સ્મોલ n લખી શકું તો 3 by 5 EF સ્મોલ n. તો 3 by 5 EF સ્મોલ n જો એ જ વસ્તુ કરી છે. EF રેઝ ટુ 5 by 2 ની જગ્યાએ EF ઇન્ટુ EF રેઝ ટુ 3 by 2 લખ્યું. પછી 5 હતો એને હું બારે એમને એમ લઈ આવી. પછી 3 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું. પછી આ 2m બાય h કટ રેઝ ટુ 3 by 2 ને એમને એમ લખી દીધું. તો આ જે બ્રેકેટમાં ટર્મ જે મેં ડ્રો કરી છે બ્રેકેટ ડ્રો કર્યું છે એ ટર્મ કેવી છે આવી 1 by 3 pi square 2m EF by h cut square raised to 3 by 2. That is nothing but your small n. આપણે ઇક્વેશન 101 માં જોયું છે. આજે છે સ્મોલ n ની વેલ્યુ. તો તમારો u0 થશે 3 by 5 EF into small n. તો your average kinetic energy per electron is equal to u by n, જે આપણે ઉપર જોયું હતું એવરેજ કાઇનેટિક એનર્જી પ્લસ પર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ u નોટ બાય n. તો એવરેજ કાઇનેટિક એનર્જી પર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ u નોટ બાય n. હવે તમે n ને આ બાજુ લઈ આવો તો 3 by 5 EF થશે. સો એવરેજ કાઇનેટિક એનર્જી પર ઇલેક્ટ્રોન u ઇઝ ઇક્વલ ટુ u નોટ બાય n ઇઝ ઇક્વલ ટુ 3 by 5 EF. હવે
આમાંથી મેં હમણાં તમને 6.4.1, 6.4.2 અને 6.4.3ના જે ડેરિવેશન કરાવ્યા ને એમાંથી શોર્ટ ક્વેશ્ચનમાં નાના નાના આવી શકે કે એનર્જી પર ઇલેક્ટ્રોન, એવરેજ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલી હોય ને એવું બધું. ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન જો શોર્ટ ક્વેશ્ચન 1 માર્કનો હશે MCQમાં. શોર્ટ ક્વેશ્ચન્સમાં ક્વેશ્ચન નંબર 11 જો એવરેજ કાઇનેટિક એનર્જી પર ઇલેક્ટ્રોન ઇઝ A 3/5 EF, B 3 EF, C 5/3 EF, D 5 EF. તો આન્સર શું છે તમારો 3/5 EF.